હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આ છે ને, આને હજી એક ગ્લાસ દૂધનો જોઈ. મમ્મી, નાના છોકરાને કેમ જોઈએ એક ગ્લાસ છોકરો છે મારે તો. તું પીતી તને કોણ બોલે? તને દઉં, તું નહીં પીતી, એમાં હું કરું? એટલે જય સ્વામિનારાયણ કયો બધાને. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. થઈ ગયો પછી છે ને ચાલુ જ છે નાસ્તો હજી તો. બાળક દૂધ પીવે છે. માની આગળ બાળક જ હોય. તું બાળક જ છો, તું પીતી નથી. તને ગ્લાસ ભરીને દીધા મને પીવે તમે નહીં. બાળક છે, આ મોટું બાળક છે. બળતું બચ્ચું છે. બળતું ખરા? બચ્ચું. ફરતું બળે. એટલે જો હું કાલ વોક કરવા ગઈ હતી ને, હું ઉતારી દઈશ મારું વજન. હું તમારે જોઈ કેટલું વજન નીકળે રોડના ઈંચ ઉતરી ગયા છે. જાઓ ઈંચ ને બાકી હવે. 5.5 ઈંચ તમારે થઈ એમ નહીં, તમારે વજન મારું કેટલું જોતું એટલું હું કરી નાખું. 55 વધારે થઈ ગયું. કર લે. 58 કરી દઉં. ના 55 કરીને બધા એ 3 કિલો ભી પડી જાય. આ તો બસ તો પછી ભીસ પડે ભીસ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ આજે- ઢીલું બોલે? એક સરપ્રાઈઝ આપું, ગુડ ન્યૂઝ. હે ટ્યુશન કેન્સલ થઈ ગયું આજે. દીવા ગુડ મોર્નિંગ. નથી જવાનું હવે. હું કામ એન્જોય કર ને, ઈ કે તારે જોવાનું શું કામ થયું, શું કરવા નહીં. દીવા ગુડ મોર્નિંગ. બેનનું કેમ મોઢું કેમ થઈ ગયું? કેમ મું લટકી ગયું છે એનું? કોને ખબર? દીવા શું થયું? કાંઈ કેન્સલ થયો તો વધારે પડતું ઓલું કરે છે. આને કેમ કાલનું માસ્ક હાથમાં આવી ગયું છે? એવું બંધાનું જ્યાં પૃથુ. મીઠ મૂતા જ નહીં. નહીં, સારું ધોયેલું છે. જોયેલું એના નહીં, ઓલામાં જ લઈ હવાનું આવ્યો. અહીં નીચે પડ્યું હતું, 2-3 વખત ને ઈ તો ગંદુ જ કહેવાય. નીચે દીવા પડે. એકવાર જય સ્વામિનારાયણ બોલ દે. બસ. એને કઈક વાંધો આવ્યો લાગે બેનને. શું હોય. વાંધો આવ્યો દીકરા? કાંઈ નહીં, કાંઈ. હે મૂડમાં કેમ નહીં? છોકરા કરતા વધારે તો એન્ટરટેનમેન્ટ તમે કરો છો. આજ ખબર પડી. હમ. ઓલું ભૂલી ગઈ, જ્યારે રહેતા હોય એને જ ખબર હોય તોય ભૂલાઈ ગયું. હા તે એમ જ હોય, હારે રહેતા હોય એને જ ખબર હોય. મમ્મી ડિસ્કો કરાવો જા. મને આમ આવડે ચીટિયા ભરતા. અમે ડિસ્કો નો કરીએ. પણ તમારે પેટ મોટું રહ્યું ને હાથમાં ન આવે મારે. કોણે કીધું મોટું? કોઈ તો મારે કે પતલી કમર હોય. ના ના સોરી. ભૂલ થાય. કરેક્ટ યોરસેલ્ફ. ભૂલ થાય છે. કરેક્ટ યોરસેલ્ફ નહીં, હું મારી જાતે કરેક્ટ જ છું. મારી કમર પતલી છે. હું પતલી જ છું. એવું તો શું કહેતા હતા? મારી કમર પતલી છે. કરો તો વિવેક એકવાર. હેલો અમાચાર એકવાર. ભાગવત એક થયું જ વાસે કઈ કા? કે મારી કમર પતલી છે. બિલકુલ નથી સૂટ થતું એવું તમને. તમારે ક્યાં શૂટ કરવું છે? આ એમ કરીને આખું ઘર સાબિત કરવા માંગે છે કે હું જાડી છું. કોણ આખું ઘર કોનું નામ? તમે બધા. એ એક નામે ય અમે નહીં ક્યાં ખબર. કીધું? મને હું કામ મૂળિયા કોઈ સડાવવા? બોલ્યો કે તું જાડી છો કે હું તો પતલી જ તો તું હા, ઘટાડું. મેં કીધું મારે તું પતલી નાખવાનું. કમર છે તો તમે શું બોલ્યા? કરેક્ટ યોરસેલ્ફ. હા નથી એમ. નથી જ નહીં. એમ થોડું કીધું તાર કમર બોલવું જ જાડી છે. નથી. તું કેક માર સરી ઘણું કાંઈ ઘટાડું નહીં. બરાબર છે કહો. હા પછી હાવ લાગી લે કેવા? લતોડાઈ ગયેલા તો લાગી હાવ નો હારા કેવા લાગી લાગી? પતલા લતોડાઈ હોય. ગયેલા. હા એટલે ઈ કે લતોડાઈ ગયેલા ઈ કે. એટલે શું લતોડાઈ એટલે ગયેલું? હાવ આમ લાગે મરખોલ્યા જેવું. લતોડાઈ ગયેલું ને મરખોલ્યા જેવું ને એવું બધું. એવું છે બધું. ઈ દેશી ભાષા કહેવાય. આપણું સીમમાં બોલે. હે? સીમમાં બોલે આવું બધું. ઈ હું સીમ માં ગામડાની સીમ હોય ને સિમ કાર્ડ. ઈ શું પણ સિમ? સીમ એટલે ખેતરનો એરિયા કહેવાય કા? હા ઈ મારો બાર. અચ્છા, તે ખેતર કયો ને ગામડે ખેતર. ગૌશાળા હોય ને ઈ સીમ કહેવાય. ગૌશાળા ગામને જાપે ના આજુબાજુ ગામડું ખબર હોય, ખેતર ખબર હોય, વાડી ખબર હોય, ફળિયું ખબર હોય. ગામડાની આપણે ગામની આજુબાજુ બધું ગૌશાળા હોય ને ઈ સીમ કહેવાય. ઓકે, તો ઓલો પાદર કોને કહેવાય? ઈ પાદર આપણે ઝાપો હોય ને ગામનો ઈ પાદર કહેવાય.
સમજ પડી પડી. બોલો આ દર વર્ષે આ દેશમાં જાય કોણ દર વર્ષે લઈ જઈશ? કેટલા વર્ષથી નથી ગઈ તો હું શું કરું તો લઈ જવાય ક્યારે? હું કરું તે? કેવું નથી હા સાચી વાત છે. હું હવે આપણે જીવન દીપના ગેટ સુધી ગયા હતા ચાલ દૂધ ને લેતે આવું ને, દૂધ ખાઈ લઉં તને પરોઠું. જાવ ને, હવે તમારે જાવું નથી? જાવ ને, આપણે ફોન લાવીને ફોન નહીં મળે. જો ઇટ્સ મેજિક આવી ગયો ને ફોન આયા જો બોલ બોલો. બસ હવે પોતપોતાના ઠેકાણે જવા માંડો આજે ટેબલે બહુ મોટો કાર્યક્રમ થઈ ગયો કા હાલો હાલો, હવે ઊભા થાય, નાસ્તો ખૂટશે નહીં. ચાલો બાય બાય બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા. બેવને હોમવર્ક હતું ઈ પતી ગયું. ભાઈ હોમવર્ક કરીને અહીંયા બેઠા છે અને બેનને થોડુંક વધારે લખાવડાવ્યું ને તે રિસાઈ ગયા. બહાર રમવા ગઈ, બહાર એ બેઠી. રૂમમાં છે ભગવાનવાળા. એટલે ઈ થોડીક રિસાઈ ગઈ, થોડુંક વધારે લખાવાનું ને એટલે. અને મમ્મી અહીંયા ગુવાર સુધારે છે. આજે ગુવારનું શાક ને બાજરાનો રોટલો ખાવો છે. કેમ મમ્મી? આખો ગુવાર. આખો ગુવાર રાખવો છે આમ સિંગર એવી રીતે. મમ્મી ક્યાં આ મોટી છે આમ નામ બતાવે આખો ગુવાર કરવો છે અને એની સાથે બાજરાનો રોટલો ખાવો છે. પછી ખાઓ એમ નહીં, વિવેકે મને મેણું માર્યું છે ને જાડી છો એમ. હવે બાજરાનો રોટલો ખાઈને ઈ મેણું ઉતારે પાર. મમ્મી એ ભલે ની કેતો પછી હાવ નો હારા લાગી પતલા લોતળાઈ ગયા. થોડુંક તો પતલું થવું પડે, વધી જ ગયું છે હમણાં. એ થોડાક ટાઈમ બધું જાડી છું કે પતલી છું? પતલા જો અમારો છોકરો એ કે મને એટલે મીડિયમ આઈ એમ મીડિયમ. તો છે ને 2 દિવસ પહેલાંના વિડીયોમાં સવારે મેં જે રોટલીના ખાખરા અમે ખાધા હતા ને, તો એમાં કોઈની કમેન્ટ હતી કે રોટલીના ખાખરા કેવી રીતે બને એ બતાવો. ને કોઈ એવું કીધું હતું કે અમે એને તળેલી રોટલી કહીએ એમ. તો અમે તો એવી રીતે તેલમાં તો નથી તળતા, પણ જો આવી રીતે ખાખરા બનાવું છું. કોઈએ કીધું હતું રેસીપી આપજો કે તમે રોટલીના ખાખરા કેમ બનાવો. તો જો આટલી બધી કાલની બચેલી રોટલી છે, તો એના ખાખરા કેવી રીતે બનાવવાને એ બતાવું છું. થોડા આવી રીતે ખાલી આમ થોડુંક આવી રીતે ખાલી મીઠું વેરવાનું, આટલું જ બસ. પછી આ ઘી થોડુંક આવી રીતે નાખવાનું બસ. હવે આને છે ને આવી રીતે આ દાબનિયાથી આમ દબાવીને કડક કરી નાખવાનું. મસ્ત થઈ જશે, હમણાં બતાવું. જો આ છે ને આવી રીતે દબાવીએ ને થોડી વાર. ચાલુ છે થાય ગઈ. બની ગઈ ખાખરા. આ હમણાં હજી થોડી વાર છે, હમણાં બની જશે. બહુ વાર ન લાગે, 2 મિનિટમાં બની જાય. અને ખાખરા બહુ ભાવે મમ્મીના. મમ્મીના ખાખરા દીવાના અમને છે ને બહારના જે તૈયાર પેકેટ મળે ને ઈ ભાવતા નથી, એટલે અમે જ્યારે બી રોટલી થોડી બચી હોય ને તો આવી રીતે આ ખાખરા જ કરી નાખીએ. જો આ બની ગયો. બની ગયો ખાખરા ઇઝ રેડી. હા, પછી આવી રીતે બીજી રોટલી મૂકવાની. એમાં થોડું જો આવી રીતે કેવા પૂરતા 2 દાણા નાખવાના ખાલી સોલ્ટના. આવી રીતે હા, અને થોડુંક આવી રીતે ખાલી મસાલો હોય તો ઘી નાખવાનું. ચાટ મસાલા કરતા મીઠાવાળા જ વધારે સારા છે. 2 જ દાણા, બહુ મીઠું નાખવા, ખાલી એટલું સેજ જ એવું. અને બસ આવી રીતે દબાવીને કડક કરી નાખવાનો. હા, ખાખરા બની ગયા. અને આ છે ગુવારનું શાક બનાવ્યું છે, આખા ગુવારનું, અને બાજરાનો રોટલો ખાવાનો છે. હવે તો હું વિવેકનું મેણું ભાંગું જ છે મમ્મી. રોટલો
એમ નહીં રોટલો ને આ ગુવારનું શાક ખાઈને પછી કેરી ખાઈ લેવાની. હા મમ્મી કે હા એમ જ કરવાનું ને કેરી ક્યાં 12 મહિના આવે ઈ વાત સાચી. સીઝન છે ખાઈ લે હા એટલે ખાઈ લેવાની. પૃથુભાઈ માટે ચણા થોડા પડ્યા હતા ને સલાડ કરી દીધું. ચાલો તો હવે છે ને અમે જમી લઈએ કેમ કે કેટલા 1 વાગવા આવ્યો છું. ખાઈ પીને થોડીક વાર સૂઈ જઈએ પછી આજે ઉઠીને સાંજે પાછું એક જગ્યાએ લાડવામાં જવાનું છે તો હવે ખાઈ પી લઈએ. ચલો છોકરાઓ જમવા. ચલો દીવા પૃથુ ચલો. ગુવારનું શાક અને તમારા માટે રોટલી બનાવી છે. ચલો અમારે છે ને લાડવામાં મમ્મી કાંઈ નહીં લાડવામાં જવાનું હતું તો ક્યાં સુધી પહોંચી ગયા અને હું મારો ફોન ભૂલી ગઈ લેવા આવી અને કોઈકનું સફેતરું હતું તો હવે જાઉં છું. વિવેક આગળ ઊભા જ ખીજવાશે. અમારા રિલેટિવ્સ છે એ પણ હું નહોતી ઓળખતી એટલે સોરી હો પણ અમારા સબસ્ક્રાઈબર છે એટલે કેવું લાગે છે તમને? બહુ સારું ગમે છે બહુ વિડીયો ગમે છે. અમે છે ને ત્યાં લાઈટ નથી આવતી. અમે લાડવામાંથી ઘરે આવી ગયા ને 9 વાગ્યા મને એમ કે આ બે સૂઈ ગયા છે આમ જોતા બે હજી જાગે છે. મમ્મી બોલ મારે બહુ બધાના વિડીયો નથી લેવાના પણ આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા. એક તો ઓલા મને નામ નથી યાદ ઓલા કેવા વાસુદેવભાઈ નતા કે હા કિરણ મળ્યા હતા પછી હા પછી બીજા 1-2 મળ્યા હતા પણ પછી આપણે થોડુંક મને થોડુંક ઓકવર્ડ લાગતું હતું આમ બધા હતા ને એટલે વિડીયો લેવાનો એટલે બહુ નથી લેવાનો પણ લીધો? ઘણા બધા મળ્યા એનો મેં લીધો હા બધાય કરીએ છે સામે આને એવું છે. બોલો છોકરાઓ. મમ્મી આવી ને બહારથી હે એટલે કોરોના વાયરસ હોય ને આહ! પટ્ટી બાંધી લો. મમ્મી કઈ કોરોના વાયરસ લેવા નહોતી કે બેબી પાસે ગઈ તો હવે આ વિડીયોને એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય.